હવે આપણે કહેવાનું હતું કે રિક્ષા ચાલુ ન થાય તો શું કરવાનું, બરાબર. આગલા વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે આવી રીતે થતી હોય તો રિક્ષાને શું કરવું પડે આવી રીતના. તો હું જણાવી દઉં કે જો આ નીચેનો ભાગ આવે ને, જ્યાં હેન્ડલની નીચે એમાં ફ્યુઝનું ખાનું આવે છે. અહીંયા આ ફ્યુઝ છે, ફ્યુઝનું ખાનું નીચે, અને આવો ફ્યુઝ આવે છે. જો એમાં જે નીચેનું પહેલું ખાનું આવે ને, પહેલું આ જો એનો ફ્યુઝ કાઢી નાખ્યો છે. એ પહેલા ખાનાનો ફ્યુઝ જોઈ લેવાનો. પહેલા ખાનાનો ફ્યુઝ જોઈ લે ને એટલે ઉડી ગયેલો હોય ને તો બદલાઈ નાખવાનો, અને આ આમ જોઈ લેવાનો. ઉડી ગયેલો હોય તો બદલાઈ નાખવાનો, ને ફ્યુઝ ન ઉડ્યો હોય તો તમને આગલા વિડીયોમાં બીજી પ્રોસેસ બતાવી. એટલે બને એટલો લાઈક કરો અને શેર કરો વિડીયો.